ડુંગળીના ભાવ તળિયે જતા આશા તૂટી, ખેડૂતોએ ઊભા પાકમાં મૂકી દીધા ઘેંટા બકરા. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. ભેસાણથી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ ભેસાણ તાલુકાના ખેડૂતો હાલ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. અતિવૃષ્ટિ અને અનિયમિત વરસાદના કારણે ખેતરમાં ઊભા પાક બળી ગયા. ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીએ આજે ખેડૂતોને રોવડાવ્યા છે. બિયારણ, ખાતર અને દવાના ખર્ચમાં મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી છે. તેમજ સતત વરસતા કમોસમી વરસાદથી ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે. બીજી બાજુ પડ્યા ઉપર પાટું, બજારમાં ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ હાથમાં આવતો નથી. ત્યારે ખેતરમાંથી પાક બહાર કાઢવો પણ પરવડે તેવી સ્થિતિ નથી. તેના કારણે ખેડૂતો ઊભા પાકનો જાતે જ નુકસાન કરવા મજબૂર બન્યા છે. ભેસાણના ખેડૂત રમેશભાઈ વઘાસિયાએ જણાવ્યું હતું કે પોતાના ખેતરમાં વાવેલ 3 વીઘા જેટલી ડુંગળીનો પાક વરસાદ અને ઓછા ભાવને કારણે મજબૂરીમાં તેમણે પોતાના ઊભા પાકમાં જ ઘેટા બકરા મૂકી દીધા છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર તરફથી કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી. ખેડૂતોની માંગ છે કે ડુંગળીની નિકાસ માટે મંજૂરી આપવામાં આવે, જેથી આંતરરાષ્ટ્રીય બજાર ભાવમાંથી વધુ ભાવ મળી શકે. સરકાર દ્વારા ન્યૂનતમ ટેકાના ભાવ આધારભૂત MSP જાહેર કરી અને ખેડૂતોને ન્યાયી કિંમત મળે, તેમજ વરસાદથી થયેલ ખેડૂતોને નુકસાનની તાત્કાલિક સહાય પેકેજ આપવામાં આવે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો સમયસર નિકાસ શરૂ નહીં થાય અને ભાવમાં સુધારો નહીં થાય તો ખેડૂતોએ આગામી સિઝનમાં ડુંગળી વાવવી મુશ્કેલ બની જશે. રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, ભેસાણ. જુનાગઢ જિલ્લાનું ભેસાણ ગામ આથમણી સીમ. જોવો ખેડૂતોની હાલત. આ 3 વીઘાની ડુંગળી છે, અત્યારે આમાં બકરા ચરાવી દીધા. ભેસાણ હિતાસી વિધાનસભા, આથમણી સીમ, જુનાગઢ જિલ્લો, ગામ ભેસાણ. જોવા ખેડૂતોની હાલત. જય હિન્દ, જય કિસાન.